મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના બોકરવાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે 2 વીઘાની જમીનમાં ચોળી, ટામેટા તેમજ બીટનું વાવેતર કર્યું છે, જેમાંથી તેઓએ આ વર્ષે 1.5 થી 1.5 લાખ સુધીની આવક મેળવી છે. જાણીએ પ્રગતિશીલ ખેડૂત વિશે. મારું નામ પટેલ હર્ષદભાઈ શંભુભાઈ, ગામ બોકરવાડા, તાલુકો વિસનગર, જિલ્લો મહેસાણા. ખેતી તો પરંપરા વર્ષોથી કરીએ જ છીએ, પણ 2016થી પ્રાકૃતિક કરીએ છીએ અને 2019માં આત્માવાળાથી આપણને મોડલ પંપ ફાળવી છે. જમીન તો હું ટોટલ 12 વીઘા વાવું છું. એમાં 5.5 વીઘા પ્રાકૃતિક કરું છું અને એમાં ટામેટા, મરચાં, બીટ વગેરે વગેરે શાકભાજીનું કામકાજ છે. ટામેટા આમ તો હાઇબ્રિડ બેન લગાવી છે અને ચોળી ધરતી સીડની બબલી ચોળી એનું નામ છે. એ 5 લાઈનો એને લગાવી છે. બબલી સસ્તામાં કેવું છે કે કૂણીના કૂણી રહે અને સીધું કટિંગ કરીને એને સબ્જી બનાવવાની આવે છે, એટલે ગૃહિણીઓને કોઈ તકલીફ પડતી નથી અને સ્વાદમાં બી એટલો મીઠાશ હોય છે ઓર્ગેનિકના હિસાબે. એનું શું ઉત્પાદન મળતું હોય છે તમને? ઉત્પાદન ગણો ને એક અઠવાડિયે મને વીણી થાય છે, લગભગ 60 થી 70 કિલોનું ઉત્પાદન થાય છે. આ વર્ષે તમે એ ચોળીનું કેટલું ઉત્પાદન લીધું? ગણો ને અત્યારે લગભગ 300-400 કિલો જેવું ઉત્પાદન લઈ લીધું. વેચાણ તો ડોર ટુ ડોર અને મહેસાણા પર આત્માની જે ઓફિસ જે ખરી ત્યાં આગળ જે દર ગુરુવારે સ્ટોલ લાગે છે ત્યાં આગળ એનું વેચાણ કરીએ છીએ. શું ભાવે વેચાણ કરતા હો? વેચાણ 20 રૂપિયા 250 એટલે 80 રૂપિયા કિલો હિસાબથી વેચીએ છીએ. ટામેટા ડોર ટુ ડોર જ વેપાર કરીએ છીએ. મહેસાણાની અંદર આપણો દાખલા કે જે દર ગુરુવારે 40 રૂપિયા કિલોના હિસાબથી એનું વેચાણ કરીએ છીએ. વાત કરીએ આપણે બીટની, તો બીટ કેટલા વીઘામાં વાવેતર છે અને એમાંથી તમે શું મૂલ્યવર્ધન કરીને એમાં નવું કરો છો? બીટ તો 1 વીઘાની અંદર બીટ લગાવ્યું છે, બાકીને થોડું રિટેલ વેચીએ છીએ. પછી પશુપાલનની અંદર ઘાસચારામાં ખવડાવવાની જાય છે. પછી બીટનું અમે જામ બનાવીએ, એટલે જામ નાના છોકરોના માટે બીટ પાવડર પેલા બીટ ના ખાતા હોય એને રોટલી ઉપર ચોપડીને જામ તરીકે એનો ઉપયોગ થાય છે. બાકી વિશેષતામાં બીટનો પાવડર બી બનાવીએ છીએ અમે. બીટનું ઉત્પાદન અત્યારે બી ચાલુ જ છે, લગભગ 300 મણ જેવું તો થઈ ગયું. એમાં જો વાત કરીએ ખર્ચની, ટામેટા અને બીટ અને ચોળીમાં, તો તમને શું ખર્ચ પડે છે એમાં? ખર્ચમાં તો કેવું પ્રાકૃતિક અમે કરીએ ગાય આધારિત, બરોબર, એટલે એમાં બિયારણનો ને એ બધો ખર્ચો પડે છે અને દાખલા કે હળ જે ચલાવી એનો બી ખર્ચો પડે છે. લગભગ બીટની અંદર લગભગ 10,000 રૂપિયા જેવો ખર્ચો પડે છે. 3માંથી લગભગ અમે અત્યારે હાલ અમે 1.5-2 લાખ રૂપિયા પોકે છીએ. ના, અમે ભણતા તો 10 સુધી ભણ્યા ને પછી ઓટો લાઈનનું કર્યું, ઓટો ગેરેજ ચલાવી અને પછી આ બિયારણ, દવા બિયારણનું પેસ્ટિસાઇડની દુકાન બનાવી. પછી એમ થયું કે ચલો આ પેસ્ટિસાઇડની દુકાન તો ખાલી એમનો બેઠક તરીકે જ રાખીએ અને આ પ્રાકૃતિક ઉપર 2016થી ચાલુ કર્યું. કેન્સરના ને બધા ઘર કેન્સલ થવા માંડ્યો ને પછી એમ થયું કે ચલો ભાઈ કોઈ તો નહીં, પણ હું દવાની દુકાન ચાલુ હું કરું તો બીજાને થોડી પ્રેરણા મળે કે ભાઈ દવાવાળા થઈને અરે પેસ્ટિસાઇડ કરે છે તો એનો પ્રાકૃતિક કરે તો આપણે બી કરીએ.